जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે શ્રી નરસિંહ ભગવાન અને ભક્ત પ્રહલાદજીની કથામાંનો ભાગ છઠ્ઠો કરીશું। નારદજી કહે છે, સર્વેના હૃદયમાં જ્ઞાનનો સંચાર કરનારા ભગવાને જ્યારે દેવોને આકાશવાણી દ્વારા આ પ્રમાણે આદેશ આપ્યો ત્યારે તે દેવો તેમને પ્રણામ કરીને પાછા આવી ગયા। તેમનો બધો ઉદ્વેગ ચાલ્યો ગયો અને તેમને એવું લાગ્યું કે હિરણ્યકશ્યપુ હવે મરેલો જ છે। હે યુધિષ્ઠિર, દૈત્યરાજ હિરણ્યકશ્યપુને અત્યંત વિલક્ષણ 4 પુત્રો હતા। તેમાંના પ્રહલાદજી આમ તો સૌથી નાના હતા, પણ ગુણોમાં સૌથી મોટા હતા। તેઓ મહાન ઉપાસક ભગવત ભક્ત હતા। તેઓ બ્રાહ્મણ ભક્ત, સૌમ્ય સ્વભાવવાળા, સત્ય પ્રતિજ્ઞ અને જીતેન્દ્રિય હતા તથા તેઓ સઘળા પ્રાણીઓ સાથે પોતાના જેવો જ સમતાનો વ્યવહાર કરતા હતા અને સૌના એકમાત્ર પ્રિય અને શ્રેષ્ઠ સુયદ હતા। તેઓ વડીલોના ચરણોમાં સેવકની જેમ નમેલા રહેતા હતા। દિનજનો પર પિતૃવત પ્રેમ રાખતા હતા। સમય વસ્કો સાથે ભાતૃવત પ્રેમ કરતા હતા અને ગુરુજનો પ્રત્યે ભગવત ભાવ રાખતા હતા। વિદ્યા, ધન, સૌંદર્ય અને કુલીનતા સંસ્કારોથી સંપન્ન હોવા છતાં ઘમંડ અને હઠ તેમને સ્પર્શી પણ શક્યા ન હતા। મોટા દુઃખોમાં પણ તેઓ જરા સરખાઈ ગભરાતા ન હતા। લોક અને પરલોકના વિષયોને તેમણે સાંભળ્યા અને જોયા તો ઘણા હતા, પણ તેઓ તેમને સારહીન અને મિથ્યા સમજતા હતા અને તેથી તેમના મનમાં કોઈ પણ વસ્તુની લાલસા સ્પૃહા ન હતી। ઇન્દ્રિયો, પ્રાણ, શરીર અને મન તેમની વશ હતા। તેમના ચિત્તમાં ક્યારેય કોઈ પણ પ્રકારની કામના થતી ન હતી। જન્મે અસુર હોવા છતાં પણ તેમનામાં આસુરી સંપદા લેશ માત્ર પણ ન હતી। જેમ ભગવાનના ગુણ અનંત છે, તેવી જ રીતે પ્રહલાદજીના ગુણોની પણ કોઈ સીમા ન હતી। મહાત્માઓ હંમેશા તેમના તે ગુણોનું વર્ણન કરતા રહ્યા છે અને તેમને અપનાવતા આવ્યા છે, અને તેમ છતાં તેમનામાં આ બધા ગુણો શાશ્વત છે। હે રાજન, આમ તો દેવો એમના શત્રુ ગણાય, પણ તેમ છતાં ભક્તોનું ચરિત્ર સાંભળવા જ્યારે તેમની સભા થાય ત્યારે તેઓ તે અન્ય ભક્તોની પ્રહલાદજી જેવા કહીને તેમનું સન્માન કરે છે, તો પછી તમારા જેવા અજાત શત્રુ ભગવત ભક્તો તેમનો આદર કરે એમાં શું આશ્ચર્ય છે? તેમના મહિમાનું વર્ણન કરવા માટે અગણિત ગુણો કહેવા કે સાંભળવાની જરૂર નથી। તેમનો કેવળ એક જ ગુણ ભગવાન શ્રી વાસુદેવના ચરણોમાં સ્વાભાવિક જન્મજાત પ્રેમ અને તેમના મહિમાનું પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે। પ્રહલાદજી બાળપણમાં જ રમતગમત છોડી દઈને ભગવાનના ધ્યાનમાં જળવત અચળપણે તન્મય બની જતા હતા। ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહ રૂપ ગ્રહે તેમના હૃદયને એવી રીતે આકર્ષી લીધું હતું કે તેમને સંસારનું કોઈ સાનભાન જ ન રહેતું હતું। તેમને એવું લાગતું હતું કે ભગવાન મને પોતાના ખોળામાં લઈને આલિંગી રહ્યા છે, તેથી તેમને સૂતા બેસતા, ખાતા પીતા, હાલતા ચાલતા અને વાતો કરતી વખતે પણ તે બાબતનું બિલકુલ ધ્યાન રહેતું નહીં। ક્યારેક ક્યારેક ભગવાન મને છોડીને જતા રહ્યા એવી ભાવનામાં તેમનું હૃદય એટલું નિમગ્ન બની જતું હતું કે તેઓ જોર જોરથી રડવા લાગતા હતા। ક્યારેક વળી મનોમન તેમને પોતાની સામે જ જોઈને આનંદના ઉદ્રેકથી ખિલખિલ હસવા લાગતા હતા। ક્યારેક તેમના ધ્યાનમાં મધુર આનંદનો અનુભવ કરીને મોટેથી ગાવા લાગતા હતા। તેઓ ક્યારેક ઉત્સુક બની જઈને બેસુરું કલ્પાત કરતા હતા। ક્યારેક ક્યારેક લોકલાજ છોડીને પ્રેમમાં છકી જઈને નાચવા પણ લાગતા હતા। ક્યારેક ક્યારેક તેમની લીલાના ચિંતનમાં એટલા તલ્લીન થઈ જતા હતા કે તેમને ખુદ પોતાનું પણ સ્મરણ રહેતું નહીં અને તેમનું જ અનુકરણ કરવા માંડી પડતા। ક્યારેક ભીતર જ ભગવાનનો કોમળ સ્પર્શ અનુભવીને આનંદ મગ્ન થઈ જતા અને ચૂપચાપ શાંત થઈ જઈને બેઠા રહેતા। તે સમયે તેમનું રૂવે રૂવું પુલકિત થઈ ઉઠતું। તેમની અંધ ખુલી આંખો અવિચળ પ્રેમ અને આનંદના આંસુઓથી ભરાયેલી રહેતી। ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની આવી ભક્તિ હકી ચંદ ભગવત પ્રેમી મહાત્માઓના સંગથી જ પ્રાપ્ત થાય છે। એનાથી તેઓ પોતે તો પરમાનંદમાં મગ્ન રહેતા જ હતા, પણ સાથે સાથે તે લોકોને પણ વારવાર શાંતિ પ્રદાન કરતા રહેતા હતા કે જે બિચારાઓનું મન
કુસંગને કારણે અત્યંત હીનદીન થઈ ગયું હતું. હે રાજન, પ્રહલાદજી ભગવાનના પરમ પ્રેમી ભક્ત, પરમ ભાગ્યવાન અને ઊંચી કોટીના મહાત્મા હતા. હિરણ્યકશ્યપુ આવા સાધુ પુરુષને પણ અપરાધી જણાવીને તેમનું અનિષ્ટ કરવાની કોશિશ કરવા લાગ્યા. યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, તમારું વ્રત અખંડ છે. હવે અમે તમારી પાસેથી એ જાણવા ઈચ્છીએ છીએ કે હિરણ્યકશ્યપુએ પોતે પિતા હોવા છતાં પણ આવા શુદ્ધ હૃદયના મહાત્મા પુત્ર સાથે શા માટે દ્રોહ કર્યો? પિતા તો સ્વાભાવિકપણે જ પોતાના પુત્રોને પ્રેમ કરે છે. જો પુત્ર કોઈ વિપરીત કામ કરે તો તેની શિક્ષા કરવા માટે જ ધમકાવે છે. શત્રુની જેમ તેમની સાથે વેર વિરોધ તો નથી જ કરતા. તો પછી પ્રહલાદજી જેવા અનુકૂળ શુદ્ર હૃદય અને ગુરુજનોમાં ભગવદ્ ભાવ રાખનારા પુત્ર સાથે ભલા કોઈ દ્વેષ કરી જ કેમ શકે? હે પ્રભુ, તમે સર્વ કાંઈ જાણો છો. અમને એ જાણવાની ઘણું કુતૂહલ થઈ રહ્યું છે કે પિતાએ દ્વેષને કારણે પુત્રને મારી નાખવાનું ઈચ્છ્યું. હે બ્રહ્મણ, તમે કૃપા કરીને અમારા આ કુતૂહલનું શમન કરો. ઇતિ શ્રીમદ્ ભાગવતી મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ 7મા સ્કંદ અંતર્ગત પ્રહલાદ ચરિતમાનો 4થો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ 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 શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.